આજે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. ધોરણ 10 અને 12માં બોર્ડના પરિણામો શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીનીઓને દાતા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે અમારી લગભગ 67 જેટલી દીકરીઓ A1 ગ્રેડ લાવી છે અને એટલી જ બધી દીકરીઓએ A2 ગ્રેડ લાવી છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ખૂબ ગૌરવશાળી પરિણામ મળ્યું છે અને જેના માટે સમગ્ર માતૃછાયા પરિવાર એના માટે આભારી છે અને એ લોકોને દરેક શિક્ષકોની નિષ્ઠા સમર્પણ ભાવથી આ પરિણામ અમને મળ્યું છે. જે દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવ્યું છે એમાં એમના માતા પિતાનો પણ એટલો જ સાથ સહકાર રહ્યો છે. તો આવી દીકરીઓને દાતા પરિવાર વતી સન્માનવાનું આજે કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબને અમે આમંત્રણ આપ્યું છે અને એમના દ્વારા અમને સતત શિક્ષણમાં સારા પરિણામો આવે અને વિદ્યાર્થીઓ ભય રહિત બોર્ડની પરીક્ષા આપી શકે એના માટે સતત અમને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે છે. તો એના માટે અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અને એમની કચેરીના પણ આભારી છીએ. અને આજના સન્માનના કાર્યક્રમમાં અમારા 2 મુખ્ય ઇનામ હતા જે અમારા દાતા પરિવાર તરફથી આપવામાં આવે છે. મૂળ કચ્છના ભુજના હાલ તેઓ અમેરિકા રહે છે એવા પ્રાણજીવનભાઈ મૂલચંદભાઈ શાહ પરિવાર તરફથી એમના માતા પિતાના સ્મરણાર્થે અને ભુજની કુમાર શાળાઓમાંથી જે કુમાર પ્રથમ નંબર આવે છે અને માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી ધોરણ 12માં જે કન્યા પ્રથમ નંબર આવે છે બંને વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે ₹7,000 રોકડ ઇનામ આપવામાં આવે છે. અને એ ઉપરાંત અમારા સંસ્થાના મોવડી શ્રી અમૃતલાલભાઈ શાહ જેમને અમે પૂજ્ય બાપુજી કહીએ છીએ અને પૂજ્ય મા ભાગ્યવતીબેન શાહ તરફથી એમના પરિવાર તરફથી સમગ્ર ટ્રસ્ટી મંડળ તરફથી આપ જે પ્રથમ 5 ક્રમે ધોરણ 10માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ 5 વિદ્યાર્થીનીઓ જે આવે છે એમને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. મારું નામ ભાભેરા ધાર્મિક કીર્તિભાઈ છે અને હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનામાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેમણે A1 ગ્રેડ મેળવ્યો છે તેઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ અમને પ્રેરણા આપે છે કે અમે આનાથી વધારે સારામાં સારા ગુણ મેળવીએ અને આ સન્માન સમારોહમાં અમારા શાળાના શિક્ષકગણ અને અમારા આચાર્યશ્રીએ ખૂબ સપોર્ટ કર્યો હતો અને અમને ભણવામાં પણ ખૂબ સપોર્ટ કર્યો હતો. અને તેના માટે હું મારી શાળા આચાર્ય શ્રી સુહાસબેન તન્ના અને મારા પેરેન્ટ્સને અને મારી ફેમિલીને પૂરો શ્રેય આપું છું કે મને આ લેવલે લઈ આવ્યા કે મને આજે આ સન્માનનો મોકો મળ્યો. હું શાળામાં 12 વર્ષથી અભ્યાસ કરું છું. હું ડિંગલીગઢથી આ શાળામાં જ છું અને અત્યારે હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારું નામ ઠક્કર સિદ્ધિ મહેન્દ્રકુમાર છે અને મેં 12th કોમર્સ માતૃછાયા સ્કૂલમાં પૂર્ણ કરેલું છે અને તેમાં મને 94.57% આવ્યા છે અને તેના પાછળ મારા માતા પિતા અને સ્કૂલની આખી ટીમનો ખૂબ જ આભાર માનું છું. અને આજે અમારી સ્કૂલમાં આખી સ્કૂલના ટ્રસ્ટ દ્વારા A1 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બધા A1 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે. મારું નામ મૈત્રી હિતેશભાઈ ગણાત્રા છે અને હું 12th સાયન્સમાં હતી. મેં માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે અને મને 87% આવ્યા છે અને આ પર્સન્ટેજનો શ્રેય હું મારા આખા ફેમિલીને તેમજ મારા શિક્ષકોને આપું છું કે જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. મારા ભાઈ, મારું બહેન બધા જ મને એટલો સપોર્ટ કર્યો કે જેનાથી મને એટલા સારા પર્સન્ટેજ આવ્યા. અને શાળાના તમામ શિક્ષકો તેમજ મારા જે પ્રિન્સિપલ છે સુહાસબેન, એમને પણ હું ખૂબ જ શુભેચ્છા આપું છું કે જેમના થકી મને એટલો બધો સારો રિઝલ્ટ આવ્યો છે. થેન્ક યુ. હું ઉમેરા મોહમ્મદ ફારૂક ખત્રી અને માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને આજે અમારી શાળામાં સન્માન સમારંભ હતો, જેમાં સન્માન કરવામાં આવ્યું છે અને 95.86% પ્રાપ્ત કર્યા હતા. અને જેના માટે મારા માતા પિતા અને મારા આચાર્ય શ્રી સુભાષબેન તન્ના અને નામ સજદે અમરદીપ છે.
મારી દીકરી માતૃછાયા ફર્સ્ટ આવી છે, 97% આવ્યા છે. અને ગર્વની વાત એ છે કે હું માતૃછાયામાં જ સાયન્સ ટીચર છું, એટલે હું ડબલ પ્રાઉડ ફીલ કરું છું કે મારી સ્કૂલ અને મારી દીકરી બંને માટે ગૌરવની વાત હતી. મારા માટે બીજી એક વસ્તુ પણ છે કે મારા વાઈફ પણ માતૃછાયામાં ભણ્યા છે, મારી બંને દીકરી પણ માતૃછાયામાં ભણે છે. એટલે આ મારા માટે પ્રાઉડ ફીલ થાય કે ભાઈ મારી દીકરી, મારી વાઈફ બધા માતૃછાયામાં ભણ્યા છે. અને કચ્છની ક્યાંક ક્યાંક હું વધારે બોલીશ, ગુજરાતની બેસ્ટ સ્કૂલ માતૃછાયા ગણી શકાય. મારું નામ રશ્મિ સચદે છે અને મારી દીકરી યાના સચદે ધોરણ 10માં 97% સાથે માતૃછાયામાં પ્રથમ આવેલી છે અને કચ્છ જિલ્લામાં પણ એનો 6ઠો નંબર આવેલો છે. મને એઝ અ પેરેન્ટ્સ બહુ ખુશી થાય છે કે ભાઈ મારી દીકરી આટલું સારું પરિણામ લઈ આવી અને એમાં પણ સ્કૂલમાં પણ નંબર છે અને કચ્છમાં પણ છે, એટલે બહુ ખુશી થાય છે. ભણવામાં પ્રાથમિકમાં હતી ત્યારથી જ મહેનત કરતી અને એની માટે ખાસ કરીને એમની યાનાની જે સ્કૂલ છે માતૃછાયા સ્કૂલ, એમાં પ્રાથમિક વિભાગથી જ એનો પાયો એટલો મજબૂત કરવામાં આવ્યો હતો અને સાથે સાથે 9-10માં પણ બધા જ વિષયના શિક્ષકો અને ખાસ કરીને માતૃછાયાના આચાર્યશ્રીનું માર્ગદર્શન આની માટે અમને ખૂબ જ મદદરૂપ રહ્યું છે અને એટલે જ યાનાનું આટલું સારું રિઝલ્ટ આવી શક્યું